Hello everyone, Julie Rana welcomes you. In last online lecture, we completed chapter number 4 and today we are going to start chapter number 5, Understanding Elementary Shapes એટલે કે ભૂમિતિના પાયાના ખ્યાલો. So in this chapter, the first topic is line segment, that means રેખાખંડ. So let's start points to remember. A line segment is a fixed portion of a line and therefore it is possible to find the length of a line segment. રેખાખંડ એ રેખાનો એક ફિક્સ ભાગ છે, બરાબર છે. Therefore it is possible to find the length of a line segment. અને તેથી રેખાખંડની લંબાઈ આપણે શોધી શકીએ છીએ. For more accuracy in finding the length of a line segment, that means રેખાખંડની લંબાઈનું મતલબ રેખાખંડનું ચોક્કસ માપ મેળવવા માટે we can use a divider and a ruler. એટલે કે રેખાખંડનું ચોક્કસ માપ માપવા માટે આપણે સ્કેલ અને ડિવાઈડર ધેટ મીન્સ ધીસ વન ઇઝ ડિવાઈડર. ઓકે, આને ડિવાઈડર કહેવાય. રેડી? એન્ડ ધ સ્કેલ. ઓકે, સ્કેલ અને ડિવાઈડર એટલે કે દ્વિભાજકનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સો let's start exercise 5.1. Now see 5.1. Question number 1. What is the disadvantage in comparing line segments by mere observation? અહીં આપણને પહેલો ક્વેશ્ચન એવો પૂછેલો છે કે ફક્ત અવલોકન કરીને રેખાખંડની સરખામણી કરવામાં આપણને શું ગેરફાયદો થાય છે. માત્ર જોઈને આપણે ડિસાઈડ કરીએ છીએ ઘણીવાર કે ભાઈ આ રેખાખંડ નાનો છે, આ રેખાખંડ મોટો છે, રાઈટ? તો એમાં આપણને ગેરફાયદો શું થાય છે એ આપણે ફાઇન કરવાનો છે. સો વી હેવ ટુ રાઇટ આન્સર લાઈક ધીસ. When the length of the line segments do not differ much, it is not possible to judge the longer and the shorter સેગમેન્ટ બાય મેર ઓબ્ઝર્વેશન. અહીં આપણને એવું કીધું છે કે જ્યારે બે રેખાખંડો વચ્ચેનો તફાવત બહુ વધારે ન હોય ત્યારે આપણે એને જોઈને કે કયો રેખાખંડ મોટો છે, કયો રેખાખંડ નાનો છે, તેની સરખામણી કરવી અશક્ય છે. તો સૌથી મોટો આપણને ગેરફાયદો એ થાય કે આપણે જોઈને એવું અનુમાન કરી દઈએ કે આ નાનો છે, આ મોટો છે, પણ એક્ઝેક્ટલી આપણને માપ ખબર હોતી નથી. સો વી કેન નોટ કમ્પેર લાઇન સેગમેન્ટ બાય મેર ઓબ્ઝર્વેશન. એટલે ફક્ત આપણે અવલોકન કરીને રેખાખંડોની લંબાઈ શોધી શકતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. Why is it better to use a divider than a ruler? કેમ ફૂટપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધુ સારો છે while measuring the length of a line segment? મતલબ રેખાખંડની લંબાઈ માપવા માટે ફૂટપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધુ સારો કેમ છે? See, this question can be asked in exam also, right? તમને આ એક્ઝામમાં પૂછી પણ શકે, રાઈટ? તો તમને અહીં મેં જે આન્સર લખાવેલો છે એ પ્રમાણે જ તમારે લખવાનું. રેડી? When we measure the length of a segment, જ્યારે આપણે રેખાખંડને માપીએ છીએ ત્યારે with a ruler પોઝિશનિંગ એરર મે અકર. ક્યારેક જોવામાં તકલીફ પડે. જ્યારે આપણે રૂલરથી રેખાખંડની લંબાઈ માપીએ ત્યારે તેની પોઝિશન જોવામાં આપણને તકલીફ પડે. સમ એરર મે અકર ડ્યુ ટુ ધ થિકનેસ ઓફ ધ રૂલર. ક્યારેક ફૂટપટ્ટીની જાડાઈ હોય, બરાબર, એના લીધે પણ
આપણને પાક્કું માપ ન મળી શકે. સો ઇટ ઇઝ બેટર ટુ યુઝ અ ડિવાઈડર ધેન અ રૂલર. તેથી ફૂટપટ્ટી કરતાં રૂલરનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો છે, ખૂબ વ્યવસ્થિત છે અને ખૂબ સારી રીતે આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. સો વી યુઝ ધીસ divider. Okay, now the next question number 3. Here is the some most important question. Last two questions are most important, so you have to pay your attention here. Okay, now question number 3. Draw any line segment CAB. એવું કીધું છે કોઈ એક રેખાખંડ દોરો અને તેને AB નામ આપો. સી AB. I have already drawn it. Okay, AB રેખાખંડ આપણે ડ્રો કરી દીધો છે. ટેક એની પોઈન્ટ C, lying in between A and B. A અને B વચ્ચે એક પોઈન્ટ ડ્રો કરો. રેડી? તો આપણે એક પોઈન્ટ પણ ડ્રો કરી દીધો છે. ઇઝ AB ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CB. શું AB એ AC અને CB ના બરાબર થઈ છે? મતલબ AC અને CB નો સરવાળો AB જેટલો થવો જોઈએ. સો ફર્સ્ટ વી હેવ ટુ measurement of this line segment, right? So see, line segment AB. Line segment AB ની લંબાઈ કેટલી છે? 6 cm. So we have to write down like this. AB is equal to 6 cm. Ready? Now AC. Yes, AC is 3 cm. AC is equal to 3 cm. And CB. Yes, CB is also 3 cm. Ready? મેં અહીંયા ત્રણેયની લંબાઈ માપી દીધી. AB, AC અને CBની ત્રણેયની લંબાઈ માપી દીધી. હવે મારે પ્રૂવ એવું કરવાનું છે કે આ જે આખો લાઇન સેગમેન્ટ AB છે તેની લંબાઈ AC અને CBના બરાબર થવી જોઈએ. સો AB ઇઝ ઇક્વલ ટુ AC plus CB. So AC is equal to 3 cm and CB is equal to 3 cm is equal to 6 cm. So AB is equal to 6 cm. AB ની વેલ્યુ પણ 6 છે અને અહીંયા પણ આપણને AB ની વેલ્યુ કેટલી મળી? 6. So AB is equal to AC plus CB. હા, તો ABની વેલ્યુ AC અને CBના સરવાળા બરાબર થાય છે. અગેન આઈ રિપીટ, સો પ્લીઝ પે યોર અટેન્શન હિયર. ઓકે, ડ્રો એની લાઇન સેગમેન્ટ સે AB. કોઈ એક રેખાખંડ દોરો તેને AB કહો. ટેક એની પોઈન્ટ C લાઇંગ ઇન બિટવીન A એન્ડ B. A અને Bની વચ્ચે કોઈ એક બિંદુ C લો. મેઝર ધ લેન્થ ઓફ AC, BC એન્ડ AB. સોરી, AB, BC એન્ડ AC. ત્રણેયની લંબાઈ માપવાની કીધી, ત્રણેયની લંબાઈ પણ માપી દીધી. ઇઝ AB ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CB. શું ABની વેલ્યુ AC અને CBના એડિશન જેટલી થાય છે? તો આપણે એ પ્રૂવ પણ કરી દીધું, થાય છે. સો વી હેવ ટુ રાઇટ ડાઉન ધીસ. AB is equal to AC plus CB. Ready? Now next question number 4. This is the most IMP question in this exam. मतलब એક્ઝામમાં મે બી તમને 3 કે 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછી શકે. સો યુ હેવ ટુ જસ્ટ ડુ ધીસ સમ એટ હોમ ઓલ્સો. ઓકે, તમારે આ સમ ઘરે પણ કરવાનું. 3 times 5 times વોટ એવર યુ વોન્ટ. ઓકે, તમે જેટલી વાર માંગો એટલી વાર તમે આ સમ કરી શકો છો. આઈ હેવ નો એની પ્રોબ્લેમ. ક્વેશ્ચન નંબર 4. વેરીફાઈ વેધર D ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ AG. આપણે અહીં એ સાબિત કરવાનું છે કે આ જે D પોઈન્ટ છે એ AGનું મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુ છે. ફર્સ્ટ ઓફ ઓલ I am going to explain this sum in ગુજરાતી. હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ. ઓકે, મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુ. I have to find out, मतलब I have to prove that D is the midpoint of AG. મારે એવું સાબિત કરવાનું છે કે D એ AGનું મધ્ય બિંદુ છે. તો સી
हम पहले क्या करेंगे, डी से लेफ्ट राइट का एक मेजरमेंट निकालेंगे और डी से जी का एक मेजरमेंट निकालेंगे, ठीक है। सो वी हैव टू राइट डाउन लाइक दिस, ए जी, ए डी एंड डी जी, राइट। ए डी इज इक्वल टू, सी हाउ मेनी, ए बी प्लस बी सी प्लस सी डी, मतलब ए थी લઈને ડી સુધીનું એક ડિસ્ટન્સ લઈશ અને ડી થી લઈને જી સુધીનું, ઓકે। તો એડીમાં કયું કયું આવે છે, એ બી, બી સી એન્ડ સી ડી. ધ ડિસ્ટન્સ બિટવીન એ બી ઇઝ ઇક્વલ ટુ 1, BC is equal to also 1 and CD is equal to also 1. So 3 unit. Ready? A थी D सुधीનું अंतर 3 यूनिट आव्યું. Now D से G तक का लेना है, D to G. Ready? D to G में क्या आएगा, D E प्लस E F प्लस F G इज इक्वल टू, डी से ई का डिस्टेंस कितना है 1, ई से एफ का भी 1 एंड एफ से जी का भी 1 इज इक्वल टू ऑल्सो 3 यूनिट. नाउ सी बोथ हैव 3 यूनिट, सो ए डी इज इक्वल टू जी डी जी. दोनों का डिस्टेंस सेम हुआ. हमें क्या प्रूव करना था कि डी ए जी નું મધ્ય બિંદુ છે. રેડી? હવે ડી થી મેં ભાગ પાડી દીધા. જો બંને બાજુ ડિસ્ટન્સ સરખા આવે તો ડી એ સેન્ટર પોઈન્ટ થઈ જ ગયો કહેવાય, રાઈટ? સો વી હેવ ટુ રાઇટ ડાઉન લાઈક ધીસ. સો ડી ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ લાઇન સેગમેન્ટ એ જી. ઓકે, તો અહીં આપણે એવું પ્રૂફ થાય છે કે ડી એ એજીનું લાઇન સેગમેન્ટ એજીનું મિડ પોઈન્ટ છે. મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુ. હિયર અવર એક્સરસાઇઝ 5.1 complete and now I am going to start next exercise 5.2, but first of all we learn points to remember. अभी ये जो एक्सरसाइज 5.2 है ना, वो ज़्यादा इंटरेस्टिंग है, बहुत मज़ा आएगा और आपको एक ही बार में आ भी जाएगा. अगर आपको उसमें कुछ भी पता न चला हो तो हम ऑनलाइन लेक्चर में भी लर्न कर लेंगे, ठीक है. नाउ नेक्स्ट पॉइंट्स टू रिमेम्बर. जो ऑनलाइन लेक्चરમાં પણ તમને ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. આપણે તમારા વિડીયો જોઈ લેવાનો છે, પછી તમને કોઈ પણ ક્વેરી હશે તો ઓનલાઈન લેક્ચરમાં તો હું જે વિડીયોમાં તમને લર્ન કરાવવાની છું ને એવું હું ઓનલાઈન લેક્ચરમાં તમને ફર્સ્ટ 10 મિનિટનું તો એનું રિવિઝન થશે. ઓકે, સો ડોન્ટ વરી. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. નંબર 1, ટર્નિંગ ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો કઈ રીતે ટર્ન કરે, ધીસ વે, રાઈટ? તો ઘડિયાળના કાંટાની દિશામાં ફ્રોમ ધ નોર્થ ડિરેક્શન ટુ ધ ઈસ્ટ. નોર્થથી ઈસ્ટ તરફ જઈએ મીન્સ ટર્નિંગ થ્રુ અ રાઇટ એંગલ. એક વસ્તુ એકદમ શોર્ટકટ મેથડ ગુજરાતીમાં તમને એક્સપ્લેન કરી દઉં. 4 દિશા છે, નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ. આ 4 દિશાઓ વચ્ચે કાટખૂણો બને. રાઇટ એંગલ એટલે કે કાટખૂણો, 90 ડિગ્રીનો ખૂણો બને. તો હું નોર્થથી ઈસ્ટ બાજુ જઉં છું, નોર્થથી ઈસ્ટ બાજુ જઉં છું તો કેટલા ડિગ્રીનો ખૂણો બને છે, 90 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો, 90 ડિગ્રીનો. રેડી? નેક્સ્ટ, ટર્નિંગ ફ્રોમ ધ નોર્થ ડિરેક્શન ટુ ધ સાઉથ ડિરેક્શન ઇઝ ટર્નિંગ થ્रू 2 राइट एंगल्स और टर्निंग थ्रू अ स्ट्रेट एंगल. मोस्ट टाइम अभी मैंने क्या किया, अभी नॉर्थ से मुझे साउथ तक जाना है. नॉर्थ से वेस्ट तक जाऊंगी तो 1 एंगल होगा यानी 90 डिग्री. फिर वेस्ट से मैं साउथ तक जाऊंगी, वो भी होगा 90 डिग्री. 90 डिग्री 90 डिग्री यानी 2 राइट एंगल. एंड 2 राइट एंगल इज इक्वल टू स्ट्रेट एंगल. સ્ટ્રેટ એંગલ એટલે કે હાફ રિઝોલ્યુશન. ઓકે, મતલબ નોર્થથી સાઉથ તરફ જઈએ તો હું એ કાંટો ફરું છું.
એક આંટો એટલે અડધો આંટો ફરું છું. કેટલો આંટો ફરું છું? અડધો. કેમ? કારણ કે ડિરેક્શન કેટલી? 4. એમાં 2 ખૂણા હું ફરી લઉં છું, 2 દિશા ફરી લઉં છું, એટલે અડધો આંટો ફરી કે ભાઈ 4માંથી આ એક આખો આંટો છે અને આ અડધો આંટો છે. રેડી? તો યાદ રાખવાનું, જ્યારે આપણે અડધો આંટો ફરીએ તો એને કહેવાશે સ્ટ્રેટ એંગલ. સ્ટ્રેટ એંગલ એટલે કે સરળ કોણ. એન્ડ ધ મેઝરમેન્ટ ઓફ સ્ટ્રેટ એંગલ ઇઝ 180 ડિગ્રી. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય છે, ગીવ મી ધ મેઝરમેન્ટ ઓફ સ્ટ્રેટ એંગલ. સ્ટ્રેટ એંગલનું માપ જણાવો. તો આપણે લખવાનું ધ મેઝરમેન્ટ ઓફ સ્ટ્રેટ એંગલ ઇઝ 180 ડિગ્રી. 180 અંશ. રેડી? સો નેક્સ્ટ પોઈન્ટ. Turning through 4 right angles means completing one full rotation. So turning through 4 right angles means turning through a complete angle. જો હું એક દિશા ઉપરથી જ આખો ખૂણો ફરું છું, આખો ખૂણો એટલે 4 દિશા ફરું છું, તો ઇટ્સ કોલ્ડ કમ્પ્લીટ એંગલ. કમ્પ્લીટ એંગલ એટલે સંપૂર્ણ ખૂણો કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ ખૂણો. મતલબ નોર્થ સાઈડ ઊભી છું તો નોર્થથી નોર્થમાં આવું, સાઉથ સાઈડ ઊભી છું તો સાઉથથી સાઉથમાં આવું. દેટ મીન્સ હું એક આખો રિઝોલ્યુશન, આખું પરિભ્રમણ કમ્પ્લીટ કરું છું, તો ઇટ્સ કોલ્ડ કમ્પ્લીટ એંગલ એટલે કે સંપૂર્ણ ખૂણો કહેવાય. રેડી? Now we are going to start exercise 5.2. Very easy and very interesting. Okay? 5.2 number 1, question number 1. What fraction of a clockwise resolution? ફ્રેક્શન આપણે અપૂર્ણાંકમાં લખવાનો છે. હું એક ઇઝી મેથડ તમને સમજાવી દઉં અને ગુજરાતીમાં એક્સપ્લેન કરું છું, સો યુ કેન બેટર અન્ડરસ્ટેન્ડ ધીસ. ઓકે? ફ્રેક્શન પહેલાં તો હું તમને એમ કહી દઉં કે તમને ખબર છે કે આપણે જ્યારે વોચ ડ્રો કરીએ ને ત્યારે પહેલાં લખી દે 12, 3, 6, 9. બરાબર? આવી રીતના લખી દઈએ આપણે. 4 આંકડા પહેલાં લખીએ, પછી આ રકમ લખીએ. રાઈટ? તો તમે જે આ 4 ડિજિટ લખો છો એ તમારે એમ સમજી લેવાનું કે અહીંયા 4 રાઈટ એંગલ બને. કેટલા રાઈટ એંગલ બને? 4. એટલે મેઇન પાર્ટ આપણા કેટલા? 4. ફ્રેક્શન 4 થશે. યાદ રાખજો, 4 ભાગ બને છે એટલે ફ્રેક્શન 4. રેડી? વોટ ફ્રેક્શન ઓફ અ ક્લોકવાઇઝ રિવોલ્યુશન does the overhand of a clock turn through when it goes from? તમારો જે કલાકનો કાંટો છે, બરાબર? કલાકનો કાંટો પરિભ્રમણ કરે ત્યારે તે કેટલા અપૂર્ણાંકમાં ફરે છે તે તમારે જણાવવાનું છે. હું તમને ફર્સ્ટ સમ એક્સપ્લેન કરી દઉં છું, પછી તમને આવડી જશે 100%. 101% यू कैन अंडरस्टैंड. ओके? चलो 3 to 9. पहले मेरा पॉइंट कहाँ है? 3 पे है. कहाँ पे है? 3 पे. तो देखो इधर 3 पे है. ओके? હવે આ જે ઓવર એન્ડ છે એ 3 થી ફરીને ક્યાં જાય છે? 9 પર જાય છે. ક્યાં જાય છે? 9 પર. આવી રીતના 3 થી ફરીને 9 ઉપર જાય છે. તો તમે જુઓ અહીંયા એણે ઘડિયાળનો હાફ રાઉન્ડ કમ્પ્લીટ કરેલો છે, હાફ સર્કલ કમ્પ્લીટ કરી દીધું છે. રાઈટ? તો હાફને ફ્રેક્શનમાં કઈ રીતે લખાશે? 1/2. તો અહીં આપણે લખીશું overhand turn through half of a revolution. હાફ ઓફ અ રિવોલ્યુશન એટલે કે તે ઘડિયાળનો અડધો આંટો ફર્યું કહેવાય. नेक्स्ट 7 to 10. चलो पहले मैं कहाँ पे हूँ? 7 पे हूँ. जस्ट वेट फॉर अ मोमेंट. I made some mistake, so I have to rough it. Just wait. Yes. See. 7. Okay. First
पहले मैं कहाँ थी 7 पे थी, अभी मैं कहाँ गई 7 to 10, 10 के पास गई हूँ, 10 के पास। अभी मैंने आपको सिखाया हाउ मेनी फ्रैक्शन वी हैव 4, रेडी? 4 फ्रैक्शन છે તો 12 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 3. તો મારો રાઈટ એંગલ ક્યારે બને? જ્યારે હું 12 to 3 તક આવું ત્યારે મારો એક રાઈટ એંગલ બને. 3 से 6 तक 2, 6 से 9 3 एंड 3 से 12 4. આવી રીતના મારા 4 રાઈટ એંગલ બને. હવે તમે જુઓ અહીંયા મારો ઓવરહેન્ડ 7 પર છે અને 10 ઉપર જાય છે, તો કેટલા અપૂર્ણાંક, કેટલા ફ્રેક્શન એ કરે છે, ફરે છે, એ આપણે લખવાનું છે. તો 7 પછી 8 9 10 એક રાઈટ એંગલ બની ગયો. કેમ? મેં તમને કીધું કે રાઈટ એંગલ એટલે વચ્ચે 3 ડિઝિટ હોવા જોઈએ. કેટલા? 3. તો 7થી લઈને 8 9 10 કેટલો અપૂર્ણાંક ફેરો કહેવાય? 1/4. કેમ? કારણ કે આખી ઘડિયાળનો એક ભાગ એ ફરે છે. એક ભાગ એટલે 1 and we have fraction 4. So we have to write down our hand turns through 1/4 of a revolution. Ready? Next 12 to 9. मोस्ट IMP क्वेश्चन है. 12 to 9 मतलब पहले वो 12 पे था, हमारा ओवर हैंड 12 पे था और वो घूम के 9 पे आया है. यानी देखो ये पूरा घूमा है, ये पूरा पार्ट घूमा है, ठीक है, ये पूरा पार्ट घुमा है. तो हम क्या करेंगे? पहले 12 से 3 1 एंगल, 3 से 6 2 एंगल एंड 6 से 9 कितने एंगल हुए? 3 एंगल, राइट? सो वी हैव टू राइट डाउन लाइक दिस. आवर हैंड टर्न्स थ्रू 3/4 ऑफ अ revolution. 3/4 of a revolution. ઓકે? કેમ? કારણ કે જો 12 થી 3, 3 થી 6 અને 6 થી 9 એવી રીતના એ 3 રાઈટ એંગલ ટર્ન કરે છે, એટલે એનો આન્સર શું આવશે? 3 to 4. ઓકે? अभी ये थोड़ा क्वेश्चन नंबर 2 थोड़ा डिफिकल्ट है. सॉरी, इट्स नॉट डिफिकल्ट बट इट्स डिफरेंट फ्रॉम क्वेश्चन नंबर 1. ओके? क्वेश्चन नंबर 1 थी थोड़ा डिफरेंट है. सो लेट्स स्टार्ट क्वेश्चन नंबर 2. वेर विल द अवर हैंड ऑफ अ क्लॉक स्टॉप इफ इट. હવે આપણને એવું કીધું છે કે ઘડિયાળનો કલાકનો કાંટો ક્યારે શરૂ થશે અને ક્યારે તે ઊભો રહેશે, આપણને અહીં એવું કીધું છે. સો લેટ્સ સ્ટાર્ટ. નંબર 1 starts at 12 and makes half of a revolution clockwise. ઘડિયાળની દિશામાં 12 પર છે કાંટો ક્યાં છે? 12 પર છે. અને હાફ ઓફ અ રિવોલ્યુશન એટલે ઘડિયાળનું અડધું પરિભ્રમણ પૂરું કરે છે. તો અડધું એટલે જુઓ 12 છે, 12ના અડધા 6. તો એ ઘડિયાળનો કાંટો ક્યાં આવીને ઊભો રહેશે? 6 પર આવીને ઊભો રહેશે. ક્યાં આવીને ઊભો રહેશે? 6 પર. સો વી હેવ ટુ રાઇટ ડાઉન લાઈક ધીસ. hand of a clock start at 12 and makes half of a revolution it reaches, मतलब ये क्या पहुँचे छे? it reaches 6. कहाँ पे पहुँचेगा? 6 पे. ओके? if you can't understand in this point, so let's start next sum.
number 2 starts at 5 and make 3/4 of a revolution. चलो 5 से स्टार्ट करना है. कहाँ पे स्टार्ट करना है? 5. चलो 5 से स्टार्ट करेंगे. 3/4 रिवोल्यूशन यानी 3 राइट एंगल, 3 राइट एंगल हमें टर्न करना है. कैसे करेंगे? 1 2 3, ये 1 हो गया राइट एंगल. 1 2 3, 2 हो गया एंड 1 2 3, 3 हो गया. तो कितने बजेंगे मेरी घड़ी में? 2 बजेंगे. कितने बजेंगे? 2. फिर से एक्सप्लेन करती हूँ, फरीથી एक्सप्लेन करूँ છું. અત્યારે મારો ઓવરહેન્ડ 5 ઉપર છે. ઓકે, 5 ઉપર છે અને મારે 3/4 ફરવાનું છે. તો 5 થી 3 ડિજિટ કાઉન્ટ કરો એટલે 1 રાઇટ એંગલ થાય. 5 થી 1 2 3, 1 રાઇટ એંગલ થઈ ગયો. 1 2 3, 2 રાઇટ એંગલ થઈ ગયો. 1 2 3, 3 રાઇટ એંગલ કમ્પ્લીટ. તો મારી ઘડિયાળમાં કેટલા વાગશે? 2 વાગશે. તો લખીશું hand of a clock starts at 5 and makes 3/4 of a revolution. It reaches 2. क्या ऊपर રહેશે? 2 ઉપર ઊભો રહેશે. રેડી? નાઉ ક્વેશ્ચન નંબર 3. Which direction will you face if you start facing? હવે અહીં પણ સેમ 4 ડિરેક્શન છે. 4 ડિરેક્શનો કોઈ પણ 2 ડિરેક્શન વચ્ચે રાઇટ એંગલ બને છે. એક કાટખૂણો બને છે. નોર્થ ટુ ઈસ્ટ 1 રાઇટ એંગલ, ઈસ્ટ ટુ સાઉથ 1 રાઇટ એંગલ, સાઉથ ટુ વેસ્ટ 1 રાઇટ એંગલ એન્ડ વેસ્ટ ટુ નોર્થ 1 રાઇટ એંગલ. મતલબ ચારેય દિશાઓ વચ્ચે શું બને છે? કાટખૂણો બને છે. રેડી? સો નંબર 1, ઈસ્ટ ટુ મેક હાફ ઓફ અ રિવોલ્યુશન ક્લોકવાઇઝ. ઘડિયાળ પ્રમાણે અત્યારે હું અહીંયા ઈસ્ટ ઉપર ઊભી છું અને ઘડિયાળની દિશા યાદ રાખજો, ઘડિયાળ આમ ફરે છે. રાઈટ? આમ ફરશે. रेडी? दिस वे क्लॉकवाइज. तो ईस्ट से मुझे हाफ रिवोल्यूशन करना. हाफ रिवोल्यूशन एटले अर्धो भाग. अर्धो भाग मारे पूरो करवानो छे. तो हूँ क्या ऊभी रहीश? तो ईस्ट से मैंने हाफ रिवोल्यूशन कंप्लीट किया तो मैं कहाँ पे जाके खड़ी रहूँगी? वेस्ट पे खड़ी रहूँगी. कहाँ पे? वेस्ट पे. सो आई हैव टू राइट डाउन आंसर लाइक दिस. If one starts facing east to make half of a revolution, clockwise, the person faces वेस्ट. क्या आएगा? वेस्ट. અહીંયા મતલબ આપણે ક્વેશ્ચન એવો લખ્યો કે કોઈ એક વ્યક્તિ ઈસ્ટથી હાફ રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે તો ધ પર્સન ફેસીસ વેસ્ટ. તો તે વ્યક્તિ કઈ દિશા તરફ પહોંચશે? वेस्ट तरफ. रेडी? नाउ क्वेश्चन नंबर 3. नेक्स्ट सम. ईस्ट एंड मेक 1 इंटीजर 1/2 ऑफ अ रिवोल्यूशन क्लॉकवाइज. मोस्ट टाइम पी क्वेश्चन. चलो ईस्ट थी छे. ईस्ट थी 1 इंटीजर 1/2. 1 इंटीजर एटले एक आखो आटो. ईस्ट थी एक आखो आटो फरी गई है. ओके, तो आखो आटो फरे એટલે ઈસ્ટનું ઈસ્ટમાં જ આવશે અને હાફ ઓફ અ રિવોલ્યુશન આખો આટો ફરીને બીજો એક અડધો આટો પણ ફરે છે. તો હું ક્યાં આવીશ? વેસ્ટમાં આવીશ. ફરીથી સમજાવો. ઈસ્ટ એન્ડ મેક 1 ઇન્ટીજર 1/2 ઓફ અ રિવોલ્યુશન ક્લોકવાઇઝ.
ઈસ્ટથી એક આખો આંટો ફરે છે અને એક અડધો આંટો ફરે છે. ઈસ્ટથી ઈસ્ટમાં આવી ગયા એટલે એક આખો આંટો થઈ ગયો અને બીજો અડધો આંટો તો કઈ દિશા આવશે? વેસ્ટ આવશે. કઈ આવશે? વેસ્ટ. સો આઈ હેવ ટુ રાઇટ ડાઉન લાઈક ધીસ. ઇફ વન starts facing east to make half of a revolution clockwise, the person faces west. ઓકે, 1.5 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે તો પર્સન ક્યાં આવીને ઊભો રહી છે? વેસ્ટ ઉપર. ઓકે, સો હિયર વી કમ્પ્લીટેડ exercise 5.2 of question number 3. okay, question number 3 exercise 5.2 નો question number 3 કમ્પ્લીટ કર્યો છે. So we next continue question number 4 in online class. Thank you.